દેસાણ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. નાગરિકોની સુરક્ષા માટે બેરિકેડિંગ સાથે પોલીસ બંદોબસ્ત તૈનાત. ભરૂચ શુક્રવાર ભારે વરસાદના કારણે વાલિયા તાલુકાના દેસાણ ખાતે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન પર પાણીનો ભારે પ્રવાહ રહેતા કોઈ અકસ્માત કે અપ્રિય ઘટના ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે ડાયવર્ઝન પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. તેમજ વાહન ચાલકો અને રાહદારીઓ જોખમી રીતે પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ ન કરે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકો અને વાહન ચાલકોને ડાયવર્ઝન તરફ જવાનું ટાળવા તથા જોખમ ન ખેડવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરવા અને અવરજવર માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી सुरक्षित रहवा अनुरोध करवामा आव्यो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।